નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો આપણી સાથે લલિત વસોયા અત્યારે જોડાયેલા છે. લલિતભાઈ, શું કહેશો? કારણ કે ચૂંટણીની તૈયારી પડઘમ વાગી ગયા છે, એલાન થઈ ગયું છે, બિગુલ ફૂંકાઈ ગયું છે, અને તમારી તૈયારી કેવી ચાલી રહી છે અત્યારે? મેં સમગ્ર મત વિસ્તારની અંદર મારી આવતી 7 વિધાનસભામાં મારા કાર્યકર્તાઓ અને મુખ્ય આગેવાનો સાથે મીટિંગો પણ પૂરી કરી દીધી છે અને 1લી તારીખથી મારા ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ કાર્યક્રમો પણ શરૂ થઈ રહ્યા છે. દરેક મતદાર સુધી પહોંચવા માટેનું પ્લાનિંગ પણ અમે કરી લીધું છે. હું ફોર્મ ભરીશ એ પહેલા 3 વિધાનસભાના કાર્યક્રમો પણ મારા પૂરા થઈ જશે અને દરેક મતદાર, દરેક ગામડા સુધી, દરેક બૂથ સુધી મેં પહોંચવા માટેનું આયોજન અને પ્લાનિંગ પણ કર્યું છે અને તાકાતથી અમે સૌ કામે લાગ્યા છીએ. તમે કહી રહ્યા છો તાકાતથી કામે લાગેલા છો, પણ સામે મનસુખ માંડવિયા છે, કેન્દ્રીય મંત્રી છે. એને લઈને શું કહેશો? કારણ કે કોમ્પિટિશન ટફ છે, તમારા કોમ્પિટિટર સ્ટ્રોંગ છે. ખરેખર તો એને વિચારવાની જરૂર છે કે સામે લલિત વસોયા છે. મનસુખ માંડવિયા 100% કેન્દ્રના મંત્રી છે, પણ ગોપી એના વિસ્તારની અંદર ચૂંટણી લડી શકે એમ નથી. એટલા માટે કોઈને ખોરે બેસવા માટે આવ્યા છે. અહીં ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા દિગ્ગજ નેતાઓ રાજકોટ જિલ્લાની અંદર, પોરબંદર વિસ્તારની અંદર છે. એ બધાને એવોઇડ કરીને મનસુખભાઈને ઉપરથી ચૂંટણી લડવા માટે મોકલા છે. ગોપી, હું તમને કહું કે આ વિસ્તારની અંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ કીર્તિ મંદિર પણ મનસુખભાઈએ એક વખત જોયું નથી. લોકસભાના ઉમેદવાર ડિક્લેર થયા પછી પણ એ કીર્તિ મંદિરની મુલાકાતે નથી ગયા. એને ઘેડ વિસ્તાર નથી જોયો, એને બરડા ડુંગર વિસ્તાર નથી જોયો, એને માધવપુર નથી જોયું. એ ઉમેદવાર અહીં ચૂંટણી લડવા માટે આવ્યા છે. આ કાર્યકર્તાઓને તો ઠીક છે, પરંતુ એની ભારતીય જનતા પાર્ટીની જે જવાબદાર ટીમ છે, જે સંગઠનના માણસો છે, એને પણ જે માણસ ઓળખતો નથી, એ મારી સામે શું લડી શકવાના? તમે કહી રહ્યા છો કે એમના સંગઠનના લોકો પણ ગઈકાલે જે રીતના બેનર્સ લાગ્યા હતા એને લઈને આપનું શું કહેવું છે? કારણ કે હવે તો પોલીસની અંદર કમ્પ્લેન પણ રજીસ્ટર થઈ ગઈ છે. ત્યાંના ભાજપના કાર્યકર્તાઓએ કમ્પ્લેન રજીસ્ટર પણ કરાવી દીધી છે. સારું, એ ભાજપનો આંતરિક મામલો છે ગોપી, અને જેને બેનર માર્યા હતા એને એ વાત સ્વીકારી પણ છે કે સ્થાનિક ઉમેદવારની એમની માગણી છે. એના દરેક વિડીયો તમે જુઓ તો એ વિડીયોની અંદર ક્યાંક ને ક્યાંક રમેશભાઈ દળુ, ભરતભાઈ બોગરા, જયેશભાઈ રાદડિયાનો ઉલ્લેખ કરે છે અને કહે છે કે આને ટિકિટ આપી તો અમે લલિત વસોયાને હરવી દઈ. મારા પ્રત્યે બની ગજેરાને પ્રેમ છે એવું નથી, પણ સ્થાનિકની જે લોકોની માંગણી છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આગેવાનો જ ઉઠાવી રહ્યા છે. તમે કહી રહ્યા છો સ્થાનિકની માંગણી ઉઠાવી રહ્યા છે, એટલે તમને લાગે છે કે આ જે મંત્રી મનસુખ માંડવિયા છે એ સ્થાનિક નથી, એનો ફાયદો તમને મળશે? 100% ગોપી, લોકોને હું બહુ સ્પષ્ટપણે કહું કે કેન્દ્રીય મંત્રી કે કેન્દ્ર સરકારનું કામ ગ્રામ્ય વિસ્તારના લોકોને બહુ જ ઓછું પડતું હોય છે. મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં રેલવેની સુવિધા ન હોય, એરપોર્ટ ન હોય, તો આ લોકો પાસે તો જે સ્થાનિક રોડ રસ્તાના કામ, પીવાના પાણીની વાત, એના 7/8ના દાખલા ન નીકળતા હોય, એને કૂપનમાં અનાજ ન મળતું હોય, એને પીજીવીસીએલના કઈ પ્રશ્નો હોય, તો એ પ્રશ્નો કોઈ કેન્દ્ર કક્ષાના પ્રશ્નો નથી. અને તો સ્થાનિક આગેવાન પાસે જે કામ લઈને જવું પડતું હોય. અને સ્થાનિક આગેવાન તરીકે હું આ વિસ્તારનો છું, લોકો મને ઓળખે છે અને લોકો મારી પાસે કામ લઈને આવે પણ છે. મનસુખભાઈને ક્યાં ગોતવા જવાના છે? લોકો તો આ વિચારવાના છે ને. એટલે સ્થાનિક અને બહારનાનો મુદ્દો 100% અસર કરતા રહેવાનો છે. અને મતદારોમાં જ નહીં, ભાજપના કાર્યકર્તાઓમાં પણ આ અસંતોષ છે કે ભાઈ અમે અમારા સાંસદ, હું આપને કહું કે હું જેમની સામે 2019માં લોકસભાની ચૂંટણી હાર્યો હતો, એવા રમેશભાઈ દળુ, એને દરેક કાર્યકર્તા ભાજપનો હોય, દરેક મતદાર એને મળી શકતો. તો આને તો મળવા ક્યાં દિલ્હી જવાના છે, ભાવનગર જવાના છે? એટલે મતદારો આ વિચારીને મતદાન કરવાના છે. એટલે તમને એવું લાગે છે કે તમારા સ્થાનિક હોવાનો ફાયદો તમને મળશે? 100% મને સ્થાનિક હોવાનો ફાયદો મળશે.
એમાં કોઈ જાતની શંકા નથી. લલિતભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતની અત્યારે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ થઈ રહી છે, એ પરિસ્થિતિ ઉપર આપનું શું માનવું છે? કારણ કે ક્યાંક ને ક્યાંક વિરોધ પણ અત્યારે થઈ રહ્યો છે ભાજપનો, તેના નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે. આ બધા ઉપર આપનું શું કહેવું છે? ગોપી, હું તમને મારા રાજકોટ જિલ્લા અને પોરબંદર જિલ્લાની વાત કરું તો જેટલા પણ મુખ્ય આગેવાનો છે, તમામ આગેવાનો અમારા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે. ભાજપના સ્થાનિક આગેવાનો ક્યાંય દેખાતા નથી. જસદણની અંદર તમે જુઓ તો કુંવરજીભાઈ બાવળિયા છે, જેતપુરની અંદર જુઓ તો તમે જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળિયા છે, હવે પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા આવશે, આ બાજુ તાલાળામાં ભગાભાઈ બારડ છે. એટલે જે કઈ અત્યારે જે પરિસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીની, એ દબાવેલી સ્પ્રિંગ જેવી છે. અત્યાર સુધી સત્તાનો લાભ લેવા માટે નહોતા બોલતા, પરંતુ હવે એને પરિસ્થિતિ જોઈ લીધી છે કે આ તો અમારી ઉપર બહારના ઠોકી બેસાડવામાં આવશે. હમણાં 5 વિધાનસભાની જે ટિકિટો જાહેર થઈ, એ બધા કોંગ્રેસી લોકોને ટિકિટ આપી. એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો જે એમને ગાળો કાઢતા હતા, જે એમની વિરુદ્ધમાં કામ કરતા હતા, હવે એને અમારા કોંગ્રેસના નેતાઓને ખંભે બેસાડીને પ્રચાર કરવો પડશે. એટલે ક્યાંક આ અસંતોષ છે ને, એ અસંતોષ, દબાયેલો અસંતોષ બરોડા, સાબરકાંઠા, વલસાડ કે પોરબંદર દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. અને આ સ્પ્રિંગ જેટલી દબાવવામાં આવશે એટલી વધારે ઉછળશે અને ભારતીય જનતા પાર્ટીમાં દરેક જગ્યાએ આવા બળવાઓ થશે એવી મને 100% આશંકા છે. પણ જે રીતે કોંગ્રેસના તમારા જ નેતાઓ જઈ રહ્યા છે ભાજપની અંદર, ક્યાંક તમને, કારણ કે તમારું નામ પણ એ ચર્ચામાં હતું, આ તો તમને ટિકિટ મળી ગઈ, બાકી એવું પણ કહેવાતું હતું કે લલિત વસોયા પણ જવાના છે. ગોપી, તમારી આરે 2017 થી અત્યાર સુધીમાં આ બાબતે હું ઘણી વખત ચર્ચા કરી ચૂક્યો છું. આ ટીવી ડિબેટમાં પણ મને આવા પ્રશ્નો પૂછ્યા છે. મારા આખા બોલા સ્વભાવને કારણે હું ક્યાંક સ્પષ્ટ વાત કરતો હોઉં તો મીડિયાના મિત્રો એનો મતલબ એવો કાઢતા હોય છે કે હું કોંગ્રેસથી અસંતુષ્ટ છું અને કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું છું. પરંતુ આ વાતમાં તથ્ય નથી. આપે દરેક વખતે મારા ખુલાસાઓ સાંભળ્યા છે. છેલ્લે તો મારે સ્ટ્રોંગલી એવું કહેવું પડ્યું હતું કે દરેક મીડિયાના મિત્રો યોગ્ય તપાસ કરીને આ વાત ચલાવે, કારણ કે આને કારણે અમારા કાર્યકર્તાઓમાં અમારી ઇમેજ ખરડાય છે. અને મેં તો ત્યાં સુધી કીધું હતું કે કોંગ્રેસ પાર્ટીનું મારી ઉપર ઘણું બધું ઋણ છે. મને 2017, 2019, 2022, 2024 વિધાનસભામાં નાયક દંડક ઘણા બધા પદો પાર્ટીએ મને આપ્યા છે. પાર્ટીનું ઋણ મારી ઉપર છે. હું સામાન્ય કાર્યકર્તા હતો, એમાંથી મને નેતા બનાવ્યો છે, મને આગેવાન બનાવ્યો છે. અને હું ઋણ ન ચૂકવું અને પાર્ટી છોડીને જાઉં તો મારી જનતાનું ધાવણ લાગે. હવે આનાથી વધારે તો ખુલાસો હું શું કરી શકું? લલિતભાઈ, તમને શું લાગે છે આ વખતે કોંગ્રેસ કેટલી સીટ ઉપર અત્યારે તમને પ્લસમાં લાગી રહી છે? ગોપી, હું પોરબંદર લડવામાં મશગુલ થઈ ગયો છું. પૂરી તાકાતથી સવારથી ઉઠી અને રાત સુધી હું લડું છું. એટલે બીજા વિસ્તારોની અંદર શું ચાલે છે, બીજા શું કરે છે, એ પ્રત્યે મારું ધ્યાન સ્વાભાવિક ન હોય. મને તો અર્જુનને જેમ માછલીની આંખ દેખાતી હતી, એમ મને પોરબંદર લોકસભાની બેઠકની ચૂંટણી દેખાય છે. તમને બેઠકની ચૂંટણી દેખાય છે, પણ પુરુષોત્તમભાઈ, તમારા જ પાટીદાર સમાજના અને જે રીતે વિવાદ આખો છેડાયો છે ક્ષત્રિય સમાજને લઈને, એને લઈને શું કહેવું છે? કારણ કે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ સીટ ઉપરથી જ લડી રહી છે, પોરબંદરની બાજુની સીટ રાજકોટ આવે અને ત્યાંથી જ પુરુષોત્તમભાઈ લડી રહ્યા છે અને ક્ષત્રિય સમાજ જે રીતે વિરોધ કરી રહ્યા છે, એને લઈને આપનું શું માનવું છે? ગોપી, જે સમાજની અંદર જે વ્યક્તિ જન્મ હોય, દાખલા તરીકે હું પાટીદાર સમાજમાં જન્મો છું, મને પાટીદાર સમાજ ઉપર ગૌરવ છે, પણ મને એ અધિકાર નથી કે હું કોઈ સમાજને નીચા પાડવા માટેનો પ્રયત્ન કરું. આ દેશ માટે હું આ મત માટેની રાજનીતિ નથી કરતો કે હું બોલીશ એટલે ક્ષત્રિય સમાજના લોકોમાં મારા પ્રત્યે લાગણી જન્મશે, એવી વાત નથી કરતો. પરંતુ આ દેશ માટે એમનું સર્વસ્વ સરદાર વલ્લભભાઈ પટેલના એક સૂચન ઉપર આપણા રાજા રજવાડાઓએ આપી દીધું છે, એમને બલિદાન આપ્યું છે. ખરેખર કોઈ પણ સમાજની વ્યક્તિ
એને આ કોઈ સમાજ વિશે આવી ટીકા ટિપ્પણ, અને આ લોકોએ તો કુરબાની આપી છે, બલિદાનો આપ્યા છે, ત્યારે એના વિશે આવી હલકી કક્ષાની ટીકા કે ટિપ્પણ કરવી એ રૂપાલા સાહેબને શોભતું નથી. તમે કહી રહ્યા છો રૂપાલા સાહેબને સોંપતું નથી, પરંતુ રાજનીતિક ફાયદો તો તમે જ લેવા જશો ને. જો ગોપી, મેં પેલા જ આ વાતની શરૂઆત કરતા પહેલા સ્પષ્ટતા કરી કે ક્ષત્રિય સમાજમાં મારા પ્રત્યે લાગણી ઊભી થાય એટલા માટે હું નથી કહેતો, પણ કોઈ પણ માણસ વિચારી શકે, રાજકીય લાભ લેવાની વાત નથી. તો ક્ષત્રિય સમાજની નારાજગી થશે તો ક્ષત્રિય સમાજ 100% અમારી ફેવરમાં જેટલા વિરોધમાં છે એટલા આવશે. પણ હું તો મારા વિસ્તારમાં કહું, મારા વિસ્તારમાં ક્ષત્રિય સમાજ મારી સાથે જ છે, એટલે રાજકીય લાભ લેવાની વાત નથી. પણ તમે પણ સમજી શકો અને આ દેશનો કોઈ પણ નાગરિક સમજી શકે, કોઈ સમાજ વિશે વ્યક્તિગત તમે ટીકા ટિપ્પણ કરો તો વસ્તુ અલગ છે, બાકી તમે કોઈ સમાજ વિશે આવી ટીકા ટિપ્પણ કરો આ યોગ્ય નથી. અચ્છા, એક બીજો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે મનસુખ માંડવિયા ત્યાં પાટીદાર સંસ્થાઓમાં ફરી રહ્યા છે, કારણ કે પોરબંદર સીટ ઉપર પાટીદારોનું પ્રભુત્વ ગણવામાં આવે છે, અને ઘણો બધો વિસ્તાર તમારો ધોરાજીથી લઈને જેતપુર ને આ બધો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પાટીદારોની સંખ્યા ઘણી સારી છે અને પાટીદાર સંસ્થાઓમાં પણ જઈ રહ્યા છે. તમને લાગે છે કે પાટીદાર, કારણ કે પાટીદાર તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, બાકી એવું હોત તો 2019માં જ તમને વોટ મળી ગયા હોત, શું લાગે છે તમને આ વખતે? જો ગોપી, પાટીદાર સમાજ સમજુ અને સાણો સમાજ છે. પાટીદાર સમાજ એ ત્યાં જાય છે અને એનો પ્રચાર કરે છે. હું પણ ખોડલધામ જાઉં છું, હું પણ નરેશભાઈ પટેલને મળું છું, હું પણ પાટીદારોની સંસ્થામાં જાઉં છું, પણ એનો પ્રચાર પ્રસાર કરવો અને સમાજના કોઈ આગેવાનોને ડેમેજ કરવા, આજ દાખલા તરીકે કોંગ્રેસની વિચારધારા વાળા 50% પાટીદારો છે, બધા ભારતીય જનતા પાર્ટી સાથે છે એવું નથી. તો બાકીના લોકોને એ સમાજની સંસ્થા પ્રત્યે અભાવ ઉભો થાય. દરેક કાર્યકર્તા બ્રોડબાન્ડ થી વિચારી શકતો ન હોય, એને તો એમ થાય કે ફલાણો ભાઈ છે એ ભારતીય જનતા પાર્ટીનું આવું કર્યું તેવું કર્યું, કોઈને એમ થાય કોંગ્રેસનું આવું કર્યું. ખરેખર જે સમાજની વ્યક્તિ રાજકારણમાં હોય અને સામે લડતા હોય ત્યારે સમાજનો દુરુપયોગ કોઈએ ન કરવો જોઈએ. અને હું તો એવન કરતો નથી. હું ખોડલધામની સ્થાપનાથી સંકળાયેલી વ્યક્તિ છું, પરંતુ એનો મતલબ એ નથી કે હું ખોડલધામના નામે કે પાટીદાર સમાજના નામે મત માંગવા નીકળું. દરેક સમાજ, પાટીદાર સમાજ છે એનાથી વધુ બીજો સમાજ છે, તો કોઈ એક સમાજને તમે લઈને રાજનીતિમાં ચાલો એ તમારું લાંબુ ચાલવાનું નથી. પણ સાથે, કારણ કે હમણાં જયેશભાઈ, તમને ખ્યાલ હશે તો જયેશ રાદડિયાએ સમૂહ લગ્નમાં એવું કીધું હતું, અને આ જે સ્પીચ હતી એ ખૂબ વાયરલ થઈ હતી કે પાટીદાર સમાજના લોકો જ પાટીદાર સમાજના ટાંટિયા ખેંચે છે. તો તમને એવું લાગે? ગોપી, જયેશભાઈએ કદાચ એના અર્થમાં કહ્યું હશે કે મને લોકસભાની ટિકિટ આપવાને બદલે મનસુખભાઈ આવ્યા, રમેશભાઈની ટિકિટ આપીને મનસુખભાઈ ઉપરથી આવ્યા. ઉગતા આગેવાનોને, કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવાને બદલે બહારથી પાટીદારો બીજા નેતાઓ ઠોકી બેસાડવા આવે છે અને એનું અસ્તિત્વ જોખમમાં છે. આનો મતલબ આવો પણ કરી શકાય. પાટીદારો ખરેખર પ્રાધાન્ય આપવાની વાત હોય તો પાટીદાર સમાજ દરેક આગેવાનોને, હા, અંદરો અંદર લડતા હોય, દાખલા તરીકે હું ને મનસુખભાઈ લડી છે, તો પાટીદાર સમાજે નક્કી કરવાનું છે કેને મત આપવાના. પણ પાટીદાર સમાજની સામે બીજો સમાજ લડતો હોય ત્યારે પાટીદાર સમાજ એકજૂટ થઈ અને પાટીદાર સમાજના આગેવાનોને સમર્થન કરે છે. એ જયેશભાઈ રાદડિયા હોય કે મનસુખભાઈ માંડવિયા હોય કે લલિત વસોયા હોય, પણ તમે અંદરો અંદર લડો અને સમાજની આશા રાખો. હવે મારો મત વિસ્તાર છે, એ મારો મત વિસ્તાર પાટીદારોનો મત વિસ્તાર છે, તો વિધાનસભાની અંદર કે લોકસભાની અંદર અમે પાટીદાર સામે જ લડવાના છીએ. ત્યારે હું અપેક્ષા રાખું કે મારો સમાજ મારા ભેગો રહીએ, વન સાઇડ મારો સમાજ મારા ભેગો રહીએ, તો એ ખરેખર ખોટી વાત છે ને એના કારણે સમાજને પણ નુકસાની થાય. પણ તમે કહી રહ્યા છો કારણ કે પ્રભુત્વ તો સમાજનું જ રહે છે ને, છેલ્લે આપણે ત્યાં ટિકિટ વહેંચવી તો સમાજના હિસાબથી જ થઈ રહી છે. આજે પણ ડેવલપમેન્ટના મુદ્દા કેટલા લોકો જોવે છે? માત્ર સમાજ જોઈને વોટ આપે છે ને. ના ગોપી, એવું નથી. ધીરે ધીરે યુવા વર્ગની અંદર માનસિકતા બદલી રહી છે, મતદારોની માનસિકતા બદલી રહી છે. મતદારો એની વચ્ચે રહેવા વાળા, સુખ દુઃખમાં સાથ આપવા વાળા લોકોને સહકાર આપી રહ્યા છે. હું ગ્રાઉન્ડ લેવલની વાત કરું છું અને હું જોઉં છું
ભલે પાર્ટી સમાજ લેવલે ટિકિટ આપતી હોય એ સ્વીકારી છે, પરંતુ તમે આ વખતે જોશો કે રૂપાલા સાહેબને કડવા પાટીદાર સમાજના છે, તો એની સામે કોંગ્રેસ લેવા પાટીદારનો ઉમેદવાર આપવાના છે. જુનાગઢની અંદર કોળીનો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો છે, તો સામે અમે આહિરનો ઉમેદવાર આપવાના છીએ. જામનગરમાં આહિર લડે છે, તો સામે અમે લેવા પટેલનો ઉમેદવાર આપવાના છીએ. મેરિટના આધાર ઉપર પાર્ટી ટિકિટો આપે તો ખરેખર લોકોનું પણ કલ્યાણ થવાનું છે, લોકોનું પણ ભલું થવાનું છે, અને આવતા દિવસોની અંદર લોકશાહી ટકી રહેવાની. એક છેલ્લો સવાલ પૂછી લઉં તમને લલિતભાઈ, જે લોકોએ પોસ્ટર્સ લગાડ્યા હતા, એનું નામ છે બન્ની ગજેરા, જેને આ પોસ્ટર્સ લગાડ્યા, ગઈકાલ રાતથી પોલીસ એને શોધી રહી છે. હવે એની અંદર તમારો ફોટો પણ લગાડવામાં આવ્યો હતો સ્થાનિક નેતા તરીકે. હવે ઓવરઓલ તમારું શું માનવું છે? કારણ કે પોસ્ટર એ પોતે બી ભાજપનો કાર્યકર છે એવું કહે છે. મેં પોતે એની સાથે વાત કરી હતી અને એનું કહેવું છે કે હું ભાજપનો કાર્યકર છું અને મારી સ્થાનિક નેતાની, આ સ્થાનિક નેતાની માંગને ખરેખર લોકો માને છે ખરા કે આવા 5-7 લોકો છે જેની કોઈ ઇફેક્ટ જ નથી? જો ગોપી, કોઈ પણ વ્યક્તિ એમનો વ્યક્તિગત સંપર્ક રાજકીય માણસ પાસે હોય તો એ લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ મારે ગમે ત્યારે કામ પડશે તો આ વિસ્તારની અંદર આ નેતા મને મળી શકશે. એટલે સ્થાનિકની માંગ ઓલ ઓવર ગુજરાતની અંદર, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર નેતાઓને બાદ કરતા સ્થાનિક ઉમેદવાર જ આપતી હોય છે. ત્યાં જ્યાં પાર્ટીએ સ્થાનિક ઉમેદવાર કોઈ પાર્ટીએ નથી તો ત્યાં આવો અસંતોષ કાર્યકર્તાઓમાં ને મતદારોમાં થયો છે. અને ભૂતકાળની અંદર બહારના ઉમેદવારો ચૂંટણી લડવા આવ્યા હોય ને ભૂંડી રીતે હાર્યા હોય એવા ગુજરાતના પણ અનેક દાખલા હોય કે કોઈ મોટો નેતા છે એના વિસ્તારની અંદર જનાધાર ગુમાવી ચૂક્યો છે અને પાર્ટીમાં એનું વર્ચસ્વ હોય અને બીજી સીટ ઉપર એ ચૂંટણી લડવા જાય તો ત્યાં સ્વાભાવિક છે મતદારો એને નથી સ્વીકારવા. મતદારો નથી સ્વીકારતા. એક સવાલ એ પણ છે કે જે રીતે અત્યારે પરિસ્થિતિ થઈ રહી છે અને ઈડી, સીબીઆઈ આ બધાનો જે રીતે આરોપ લાગી રહ્યો છે, આમાં તમને શું લાગી રહ્યું છે? તમારું શું માનવું છે? 100% ક્યાંક ને ક્યાંક જે લોકો આર્થિક રીતે સક્ષમ છે, વેપાર ધંધાની અંદર છે, કન્સ્ટ્રક્શન લાઇનની અંદર છે, તો એમને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવી રહ્યા છે અને એને જ કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પણ ખોટો દુરુપયોગ આવી સંસ્થાઓનો અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કરી રહી છે. આમાંથી તો કોંગ્રેસ પાર્ટી કે બીજી પાર્ટીની સરકાર આવશે એ પણ શીખશે. છેલ્લે સહન કરવાનું તો લોકશાહીને છે. ઈડીનો દુરુપયોગ કરો તમે, સીબીઆઈનો દુરુપયોગ કરીને રાજકીય અવાજ દબાવવાનો પ્રયત્ન કરો. હું આપને ગોપી કહું કે વર્ષો સુધી આ દેશની અંદર 60 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર રહી. જો કોંગ્રેસે આ રીતે અત્યારે છેલ્લા 10 વર્ષની અંદર ઈડી, સીબીઆઈનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે એવો જ દુરુપયોગ જો કોંગ્રેસ પાર્ટીએ કર્યો હોત તો આ ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ ન હોત. ભારતીય જનતા પાર્ટીના લોકો અત્યારે વાત કરી રહ્યા છે કે કોંગ્રેસ મુક્ત દેશ કરવો છે, તો તેથી તો તમારી 2 સીટ હતી લોકસભાની અંદર આખા દેશની અંદર, તેથી 2 જણાને કોંગ્રેસ પાર્ટી દબાવીને નહોતી લઈ શકતી, તો તેથી આ ભાજપ મુક્ત દેશ થઈ જાય. એટલે જે પરંપરા ચાલી રહી છે એ પરંપરા ખરેખર લોકશાહી માટે ઘાતક પરંપરા છે. લલિતભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.